નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સની અંદર આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં બીજા ભાગની અંદર પાંચમું ચેપ્ટર વિકલનની અંદર આપણે થિયરી જોઈ હતી અને ઉદાહરણ જોયું હતું. તો મેં તમને વિકલન કેવી રીતે મેળવાય એ આપણે જોયું. સરળ રીત છે વિદ્યાર્થી મિત્રો, બિલકુલ બરાબર. ગભરાવાની સહેજ જરૂર નથી. આપણે માત્ર ને માત્ર થોડીક તૈયારી કરવાની ખાલી, બાકી સિમ્પલ છે. ખાલી દાખલાની તમે પ્રેક્ટિસ કરશો એટલે ભડાકે તમને દાખલા આવડશે. તો આપણે ઉદાહરણ નંબર 8 ઉપર આપણે પહોંચ્યા. તો આનું વિદ્યાર્થી મિત્રો કેવી રીતે વિકલન લેવાય, તો મેં તમને એક જે સૂત્ર આપણે બે પરિણામો લીધા હતા કે ઘાત હોય સહગુણકમાં લઈ લેવી અને એક ઘાત માઈનસ થાય. બસ આ જ રીતે આગળ વધતું જવાનું. તો આપણે ઉદાહરણ નંબર 8 વિદ્યાર્થી મિત્રો આપણે ગણી તો તમને થોડો અંદાજ આવશે કે આપણું ઉદાહરણ આપણે અહીંયા 8 ની અંદર જે આપણને રકમ આપી છે y બરાબર x ની 4 ઘાત માઈનસ 3x સ્ક્વેર પ્લસ 2x માઈનસ 3 સોરી વિદ્યાર્થી મિત્રો, આપણે સાતમા ઉદાહરણની રકમ લખી લીધી છે. આપણે આ તો ઓલરેડી ગણી નાખેલું છે. આપણે x ની 3 ઘાત પ્લસ રૂટમાં x માઈનસ 4 ની x ઘાત પ્લસ 4 ગુણ x પ્લસ 1 ના છેદમાં 3 રૂટ x પ્લસ 1 ના છેદમાં 4 હોય તો dy છેદમાં dx શોધો. એટલે કે y નું વિકલન શોધો. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 7 ની જેમ જ રકમ ગમે તેમાં આપી હોય, આપણે ગભરાવાનું નથી. આ અંશની અંદર આપણને x આપ્યું હોય, છેદમાં અંશમાં નહીં પણ, તો એને આપણે ઉપર અંશની અંદર લઈ જવો પડશે. પહેલું કામ આપણે આ કરવું પડશે. તો આપણને રકમ જોઈને જ ખ્યાલ આવશે. અને આપણે તો બધા પહેલા આપણે અહીંયા y ની એક સરળ કિંમત કરી નાખી. તો કે આ x ની 3 ઘાત બરાબર છે. હવે રૂટ x, તો x ની 1/3 ઘાત થઈ જાય, વર્ગમૂળ કાઢીએ એટલે તો કે x, પછી તો કે અહીંયા માઈનસ, અહીંયા x છેદમાં છે તો એને આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો શું હોય તો કે x ની 1 ઘાત છે, કેવી છે પ્લસ, ઉપર અંશની અંદર લઈ જાવી તો માઈનસ થઈ જાય. તો 4x ની માઈનસ 1 ઘાત વત્તાના વત્તા. અહીંયા પણ જો વિદ્યાર્થી મિત્રો આપણે ઉપર કિંમત આની લઈ જવી પડશે. તો અહીંયા તો એક જ છે, તો અહીંયા રૂટ તોડી તો ઉપર લઈ જવી. હવે અહીંયા 3 છે રૂટ, તો અહીંયા ઘાત પ્લસ છે માઈનસ 1/3 ઘાત, અને આ અચળ પદ છે 1/3. તો આ એક સ્ટેપ આપણું એટલું, એટલે કે કમ્પ્લીટ આપણે રકમ કરી નાખી. જે રૂટ વર્ગમૂળ હતા તે આપણે હટાયા. હવે આપણે જે મેં કીધું એ જ રીતે, એટલે કે હવે આપણે આનો વિકલન y નું લઈએ તો સૂત્ર શું હોય તો કે dy છેદમાં dx બરાબર, તો કે y નું વિકલન લેવું હોય તો કે d છેદમાં dx, અને કૌંસમાં આપણે y ની કિંમત લખી લઈએ તો કે x ની 3 ઘાત વત્તા x
1 તૃતીયાંશ ઘાત માઈનસ 4x ની માઈનસ 1 ઘાત વત્તા x માઈનસ 1 તૃતીયાંશ ઘાત વત્તા 1 ની હવે આપણે એ સૂત્ર મુજબ આગળ વધવાનું તો કે અહીંયા ઘાત કેટલી તો કે 3 આપણે સહગુણકમાં લાયા x ના x હવે એક ઘાત બાદ કરવાની n - 1 હતા ને તો 3 - 1 તો કેટલા રહે 2 એક સ્ટેપ બીજી અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજવું હોય તો તમને સમજાવવા માટે પણ અહીંયા તો કઈ એવું ખાસ હતું નહીં હવે અહીંયા તો કે એની ઘાત તો કે 1 તૃતીયાંશ અહીંયા લાયા x ના x હવે 1 તૃતીયાંશમાંથી 1 બાદ -1 કરવો પડશે ને પછી તો કે માઈનસ અહીંયા 4 ના 4 પહેલા હવે ઘાત -1 છે તો એ કૌંસમાં -1 x અને અહીંયા -1 ઈમાંથી 1 બાદ કરશું -1 અહીંયા પ્લસ અહીંયા ઘાત તો કે અહીંયા આપણે કૌંસમાં લઈ લેવી -1 તૃતીયાંશ x -1 તૃતીયાંશની એમાંથી -1 બાદ થાય અને છેલ્લું પદ આપણું કેવું છે અચળ છે એટલે કે અહીંયા થઈ જશે g અહીંયા થઈ જશે g તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધી તો અહીંયા સીધું છાત્રરૂપ આપણે આપી દેવી છે 3x એ તો કમ્પ્લીટ જ થઈ ગયું છે 3x નો વત્તા હવે અહીંયા શું થાય ફાઇનલી તો કે 1 તૃતીયાંશ x અને 1 તૃતીયાંશમાંથી -1 બાદ કરો તો કે -1 તૃતીયાંશ રહે ચાલે માઈનસ અહીંયા હવે 4 તો કે અહીંયા માઈનસ પ્લસ થઈ જશે તો કે 4 ગુણ્યા 1 x એટલે કે 4x અને અહીંયા એમાંય તો કે માઈનસ તો કે પ્લસ મોટાની નિશાની એટલે અહીંયા -2 એની ઘાત આવશે હવે અહીંયા માઈનસ પ્લસ માઈનસ થશે તો કે 1 તૃતીયાંશ x ની હવે -1 તૃતીયાંશમાંથી 1 બાદ કરીએ તો એનો લસા -4 ના પેલા 3 ના છેદમાં 4 ના છેદમાં 3 અને અચળ પદ 0 ને આપણે કશું કરવાનું નથી તો હવે આમ તો વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા જવાબ પૂરો થઈ જાય પણ અહીંયા ઘાત જે આપી છે એ માઈનસ હોવી જોઈએ નહીં એને પ્લસ કરવી જોઈએ તો નીચે લઈ જાવી છેદમાં તો પ્લસ થઈ જાય તો અહીંયા તો પેલું બિલકુલ બરાબર છે 3x² વત્તા 1 ના છેદમાં આ બધું શું થઈ જાય છે એટલે કે 2x હવે અહીંયા -1 તૃતીયાંશ ઘાતે નીચે આવે એટલે પ્લસ થઈ જાય વત્તા અહીંયા તો કે 4 છેદમાં x ની માઈનસ છે તો અહીંયા પ્લસ થઈ જાય માઈનસ 1 ના છેદમાં આ બધું 3x અને અહીંયા માઈનસ છે પ્લસ 4 ની 3 થઈ જાય તો આપણો વિદ્યાર્થી મિત્રો જે ઉદાહરણ 8 હતું એ આપણે એટલા સ્ટેપની અંદર કમ્પ્લીટ કરવાનું છે આપણને ટેક્સ્ટ બુકની અંદર જે પણ રીતે આપેલું હોય તો આ સાદું જે બે ઉદાહરણ નંબર 7 અને ઉદાહરણ નંબર 8 માં સિમ્પલ રીતે જ સીધું આપણે વિકલન લેવાનું હતું હવે ઉદાહરણ નંબર 8 આવ્યું કે y બરાબર કૌંસમાં 2x² + 3 કૌંસ પૂરો અને બીજા કૌંસમાં 3x - 2 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે કેવો છે ગુણાકાર તો આપણે એના નિયમો
આગળના જ પેજની અંદર 173 પેજ ઉપર આપણે વિકલન માટેના કાર્ય નિયમો જે જોયા હતા એમાં ગુણાકારનો જે નિયમ હતો એનો આપણે ઉપયોગ કરવાનો થશે, એનો આપણે ઉપયોગ કરશું. તો આ દાખલા ગુણાકાર અને ભાગાકાર તો મેં તમને કીધું હતું ત્યારે પણ આપણે અભ્યાસ કરશું. જ્યારે પણ એ રીતના દાખલાઓ આવે તો આપણે બીજી વાર એ ગુણાકારનો નિયમ સમજશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણાકારના નિયમની અંદર તો કે dy છેદમાં dx એટલે કે y નું વિકલન આપણે લેવું છે. તો અહીંયા સૌપ્રથમ તો આપણે u અને v ધારવા પડશે. u v ધારી એનું વિકલન u અને v નું લઈ લેવી. પછી આપણો ગુણાકારનો જે નિયમ છે તો કે શું હોય તો કે ગુણાકારના નિયમમાં પહેલા u, તો u ની સાથે u dv છેદમાં dx એ બે વચ્ચે ગુણાકારના નિયમની અંદર બે વચ્ચે સંબંધ કેવો આવશે? પ્લસ નું નિશાન આવશે વત્તા. હવે v, તો v ની સાથે u નું વિકલન du છેદમાં dx. એનું સૂત્ર બની ગયું ગુણાકારના નિયમ. અને એ જ રીતે બિલકુલ સરળ રીત છે વિદ્યાર્થી મિત્રો, સમજવું અને ધ્યાન રાખો તો ફટાફટ દાખલો આવડે એવું છે. તો આપણે એ ઉદાહરણ નંબર 9 ગણી અને જેથી કરી તમને ખ્યાલ આવે. તો બધા પહેલા આપણે લખી લઈએ કે ઉદાહરણ નંબર 9 ની અંદર y બરાબર રકમ જોઈને ખ્યાલ આવી જાય 2x² + 3x - 2 તો y નું x સાપેક્ષ વિકલન પણ એટલે કે વિકલિત મેળવો. તો એ વિદ્યાર્થી મિત્રો રકમ જોઈને આપણને ખ્યાલ આવી જાય કે ગુણાકારનો નિયમ છે. સરળ પદ આપણને આપેલું નથી ભાઈ, ભાગાકારમાં આપેલું હોત તો આપણને ખબર પડી જાય કે ભાગાકારનો નિયમ લાગુ પડે છે. એટલે કે આપણે ભાગાકારનો જે નિયમ છે એના આધારે આગળ વધારે. તો આ દાખલાની અંદર પહેલા તો સૌપ્રથમ શું આપણે વિદ્યાર્થી મિત્રો કે y બરાબર આપણને જે આપ્યું તો અહીંયા આપણે ધારવાનું કે ધારો કે u બરાબર શું લઈશું તો કે 2x² + 3 અને v બરાબર 3x - 2x લેતા શું કર્યું આપણે તો કે જે આપણને બે પદ આપ્યા છે પહેલાને આપણે u અને બીજાને આપણે v બરાબર લીધા. હવે આ બે u અને v નું આપણે વિકલન પહેલા તો શોધવું છે. શું કરવું છે? વિકલન શોધવું છે. તો પહેલા અહીંયા કીનું u નું તો તેથી du છેદમાં dx બરાબર. તો અહીંયા શું કરવાનું તો કે એની ઘાત જે આપણે છે એ આપણે મૂકવી પડશે. તો કે પહેલા 2 ના 2 મૂકી દેવી, પછી એની ઘાત મૂકી અને હવે x ની તો કે 2 - 1 એટલે x ની 1 ઘાત વધે. 1 ઘાત એટલે આપણે જનરલી 1 ઘાત લખતા નથી, તો આનું સાદું રૂપ આપણે આપી તો શું થાય તો કે 2 એટલે 4x. તો અહીંયા તેથી અહીંયા જે આપણો du છેદમાં dx એટલે કે u નું વિકલન આપણે 4x આપણને. આ જ રીતે આપણે v નું તો કે dv છેદમાં dx બરાબર તો કે ઘાત 1 એટલે આપણે 1 લેવી, ઘાત પહેલા 3 ના 3 લઈ લેવી, પછી અહીંયા 1 ઘાત છે તો 1 આપણે અહીંયા લેવી, તો 1 માંથી 1 બાદ થાય 0, તો x નો 0 એટલે 0 થઈ જાય એટલે 3 એટલે કે આના બરાબર અને માઈનસ આ અચળ પદ છે એટલે કે એનું -0 તો એનું કોઈ મૂલ્ય
નથી, એટલે કે આપણે આનું વિકલન એટલે કે dv છેદમાં dx નું વિકલન આપણને 3 મળશે. બેના આપણે વિકલન શોધી લીધા છે. હવે આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, તો કે y નું આપણે જે લીધું તો કે y બરાબર u * v. અહીંયા આપણે સૂત્ર મૂકી તો તેથી dy છેદમાં dx બરાબર તો પહેલા u સાથે શું લેવાનું તો કે v નું dv છેદમાં dx અને આ ગુણાકાર હોય આ બંનેનો ગુણાકારનો નિયમ લેતા હોય તો વત્તા અને v ઇન્ટુ તો કે du છેદમાં dx નું વિકલન. હવે આની અંદર આપણે રકમ મૂકી દઈએ એટલે સાદું રૂપિયાનું આપી તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવે. તો અહીંયા u બરાબર આપણે આપેલા છે 2x² + 3. આપણે u બરાબર લીધેલા છે એ મૂકવાના અહીંયા તો 2x² + 3 અને dv છેદમાં dx નું વિકલન આપણે લીધું તો કે 3 નું વિકલન છે 3 વત્તાના વત્તા v તો કે આપણો v 3x - 2 અને du છેદમાં dv નું તો કે 4x. હવે અહીંયા શું થાય છે તો કે જે આ બે પદ છે એનો 3 એટલે 2 નો ગુણાકાર થાય. આનો ગુણાકાર આની એ થાય, આનો પણ આની. તો શું થશે તો કે 2x² * 3 તો કે 3 × 6x². શું થશે 6x². આનો અને આનો ગુણાકાર પછી તો કે 3 તરી 9 વત્તા 9 આ વત્તાના વત્તા. હવે અહીંયા પણ એ જ રીતે આનો ગુણાકાર આની અને આનો ગુણાકાર પણ આની સાથે તો 3x * 4x તો 4 તરી 12 4 તરી 12 અને x * x એટલે x નો સ્ક્વેર. પછી અહીંયા 4 × 8 અને x 8 અને x. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જો એ આપણો ફાઇનલ જો કારણ કે અહીંયા બે વર્ગવાળા વચ્ચે તો એનું આપણે માઈનસ પ્લસ કરી લેવું. બે પ્લસ છે તો 12 ને 6 18x² વત્તા નહીં આપણે પહેલા માઈનસ વાળું પદ મૂકી દેવું x વાળું એટલે કે -8x વત્તા જે આપણે વર્ગ વાળું હતું તો એનું પ્લસ માઈનસ કરી લીધું. આવી જ રીતે કોઈ અચળાંક પણ પ્લસ માઈનસ થતું હોય વધારે પદ હોય તો પણ આપણે કરી લેવાના. તો બિલકુલ વિદ્યાર્થી મિત્રો સરળ રીતે મેં તમને દાખલો સમજાયો છે. આમાં કશું જ કરવાનું નથી. આપણે u અને v ધારી અને એનું વિકલન લઈ લેવાનું છે અને પછી આપણને ખાલી ગુણાકાર હોય તો ગુણાકારનું સૂત્ર અને ભાગાકાર હોય તો હવે ભાગાકારનો નિયમ પ્રમાણે તો આ રીતના જે 8મું 9મું 6મું 7મું 8મું 9મું ઉદાહરણના આપણે પાછળ દાખલા જોઈએ તો જે વિભાગની અંદર થાય એવો હોય એ આપણે દાખલા ગણવાનું પ્રેક્ટિસ કરશું. હવે ઉદાહરણ નંબર 10 આપ્યું હોય એમાં શું કે રકમ જો y બરાબર 2x + 3 છેદમાં 3x - 2 હોય તો dy છેદમાં dx હોય. ભાઈ ભાગાકારનો નિયમ આવશે બિલકુલ આ જ રીતે. પણ અહીંયા આપણે સૂત્ર લઈશું ભાગાકારનું અને એની અંદર મૂકી તો બધા પહેલા અહીંયા પણ u અને v ધારી લેવાનું. તો અંશે એને આપણે u ધારશું, છેદે એને આપણે v ધારી
છેદ આપણને જે આપેલો છે એને આપણે v ધારી તો આપણે પહેલા એક ભાગાકારનો જે પહેલો છે એટલે આપણે એ પણ જોઈએ ઉદાહરણ નંબર 10 તો કે y બરાબર 2x 3 છેદમાં 3x માઈનસ 2 તો અહીંયા પણ ધારો કે u બરાબર અંશ લઈ લેવી 2x 3 અને v બરાબર 3x છેદ લઈ લેવી 3x માઈનસ 2 લેતા અથવા લો હવે અહીંયા બંને u અને v જેમ આપણે આગળના ગુણાકારના નિયમના મુજબ પણ જેવી રીતે એનું વિકલન લીધું u અને v નું એવી જ રીતે અહીંયા પણ u અને v નું આપણે વિકલન લેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા u નું તો કે du છેદમાં dx બરાબર તો અહીંયા આની 2 ના 2 પ્રોપર હવે x ની એક ઘાત છે તો એ આપણે એક અહીંયા ઉતારી હવે 1 માંથી 1 બાદ 1 માઈનસ 1 0 તો અહીંયા x નું 0 થઈ જાય એટલે કે શું વધશે તો કે કશું 1 જ તો કે તેથી અહીંયા થશે આના બરાબર એનું વિકલન લે હવે અહીંયા v નું વિકલન આપણે લઈએ તો કે dv છેદમાં dx બરાબર તો 3 ના 3 લેવી અહીંયા અચળાંક પદ છે એટલે 0 થઈ જાય વિદ્યાર્થી એટલે એનું કઈ લેવું અહીંયા પણ એના 0 અહીંયા x વાળા પદનું તો કે 1 ઘાત 1 માંથી 1 બાદ 0 એટલે x નું 1 થઈ જાય એટલે વાર્તા પૂરી એટલે અહીંયા 3 અને અહીંયા એનું અચળાંક -0 તો એનો કોઈ મૂલ્ય નથી તો આપણે એનું વિકલન શોધી લીધું du છેદમાં dx એટલે કે du નું વિકલન 2 અને dv નું વિકલન 3 આપણને મળી ગયું હવે આપણે આગળ વધી તો કે y u છેદમાં v અહીંયા છે શું હે u છેદમાં v તો હવે અહીંયા આપણે આનું જે dy છેદમાં dx કરવું છે તો એનું સરવાળાનું એનું ભાગાકારનું સૂત્ર તો મેં તમને શીખવાડ્યું હતું કે છેદમાં v નો સ્ક્વેર લઈ લેવાનો શું લેવાનું v નો સ્ક્વેર પછી અહીંયા જ પહેલા v મૂકવાનું અને એની સાથે કોનું તો કે u નું વિકલન du છેદમાં dx આ બે વચ્ચે માઈનસ નો સંબંધ આવશે પછી તો કે u એ આ dv છેદમાં dx dv છેદમાં dx v ની સાથે u નું વિકલન લેવાનું અને u ની સાથે v નું વિકલન લેવાનું આપણું આ સૂત્રની અંદર આપણી પાસે જે કિંમતો છે એ આપણે મૂકી એટલે આપણને સરળતાથી સમજાઈ જશે તો કે અહીંયા is equal to v બરાબર આપણે શું થઈ ગયા તો કે 3x 2 3x 2 પછી du છેદમાં dx નું વિકલન તો કે 2 અહીંયા આપણે લીધું છે માઈનસ ના માઈનસ u તો 2x વત્તા 3 અને dv છેદમાં dx એટલે dv નું વિકલન તો કે 3 અને છેદમાં v આપણો શું હતો v તો કે 3x 2 એનો થઈ ગયું આપણે સૂત્રની અંદર બધી કિંમત ગોઠવી દીધી છે માત્ર અનુસાર ઉપયોગ
આનું સાદુરૂપ પણ આગળ ગુણાકારમાં જેમ દીધું એવું 3x ને 2 ગુણમાં જેને 2 ગુણો ઓલાને ગુણો તો 3x ગુણ્યા 2 એટલે 100x શું થશે 100x -2 અને +2 તો કે -4 અહીંયા માઈનસ ના માઈનસ હવે 2x 3 તો 6x 3 તરી 9 વત્તા 9 અને છેદમાં 1 કે 3x - 2 નો તેનો હવે અહીંયા કૌંસ છૂટો કરી નાખો તો શું થાય તો કે 100x -4 -100x +9 તો કે કૌંસ છૂટો કરશું એટલે અહીંયા પ્લસ છે તો માઈનસ પ્લસ માઈનસ લઈશું પણ ઓલા માઈનસ પ્લસ ન હોય તો કે માઈનસ થઈ જશે શું થઈ જશે તો કે માઈનસ થઈ જશે અને છેદમાં જે પણ છે એનું ઈ તો આને કૌંસ આપણે છૂટો કરવો પડે તો શું થાય તો કે 100x -4 હવે માઈનસ પ્લસ તો કે માઈનસ 100x ફરી માઈનસ પ્લસ તો કે -9 છેદમાં 3x -2 તો અહીંયા પ્લસ છે 100x અને અહીંયા 100x માઈનસ છે અહીંયા -4 અને -9 તો માઈનસ પ્લસ 13 માઈનસ છેદમાં નીચે 3x -2 નો આપણો જવાબ તો ભાગાકારના નિયમ મુજબ વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી કરેલી છે આવી જ રીતે ઉદાહરણ 11 ની અંદર આપણને આપ્યું y = 3 અને ખાલી 3 જ આપ્યા છેદમાં 4x + 5 તો y નું સાપેક્ષ x નું સાપેક્ષ વિકલન કરો તો આ જ રીતે વિદ્યાર્થી ધારો કે u = 3 અને v બરાબર છેદ લઈ લો 4x + 5 બેનું વિકલન લેવું તો કે du છેદમાં dx તો કે અચળ પદ જ એક જ આપ્યું 3 એટલે એની કિંમત 0 એનું મૂલ્ય થાય સીધું તો કે એના બરાબર 0 એનું વિકલન હવે v નું વિકલન લઈ લીધું તો 4 ના 4 અને x ની એક ઘાત છે એ એક લાવી અને એકમાંથી એક બાદ એની ઘાત ઓછી થાય તો 0 થઈ જાય એટલે એનું મૂલ્ય પણ 1 થઈ જાય એટલે 4 અને છેલ્લે +5 છે તો એ અચળ કિંમત એટલે એનું 0 +0 નું કોઈ મૂલ્ય રહેતું નથી એટલે 4 તો કે dv છેદમાં dx નું વિકલન કેટલું 4 ઓલાનું du છેદમાં dx નું 0 બેની વચ્ચે આપણે ભાગાકારનો નિયમ છે તો કે આપણે આ જે છેલ્લે 10મું ઉદાહરણ જોયું એ જ રીતે આપણે એનું સૂત્ર લઈશું તો કે y = u છેદમાં v એનું સૂત્ર મૂકી તો કે તેથી dy છેદમાં dx બરાબર તો છેદ કરી અને v નો સ્ક્વેર લઈ લેવાનો બધા પહેલા અહીંયા v મૂકવાનો એની સાથે du છેદમાં dx નું વિકલન માં વચ્ચે નિશાન કયું આવે ભાગાકાર હોય તો કે માઈનસ પછી v પહેલા u લઈ લો પછી તો u ની સાથે v નું વિકલન dv છેદમાં dx તો એ સૂત્ર આપણું મૂકી એની અંદર આપણે કિંમત મૂકી તો v ની કિંમત તો કે 4x + 5 du છેદમાં dx એટલે કે u નું વિકલન તો કે 0 ગુણ્યા માઈનસ ના માઈનસ પછી u
તો કે u બરાબર 3 dv છેદમાં dx એટલે કે dv v નું વિકલન તો કે 4 કૌંસમાં ગુણ્યા 4 છેદમાં જે આપણે v લીધો છે તો કે 4x + 5 અને એનો કૌંસનો વર્ગ કરી નાખો. હવે આગળ તો કે આખા પદનો 0 એટલે ગુણાય એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય 0 થઈ જાય. માઈનસ ના માઈનસ 4 તરી 5 માઈનસ 5 છેદમાં 4x + 5 નો સ્ક્વેર તો કે -12 ના છેદમાં 4x + 5 નો સ્ક્વેર આપણો ફાઇનલી જવાબ આવી જશે. એથી આપણે આગળ વધી શકીશું નહીં. તો આ હતું આપણું ઉદાહરણ 2. હવે ઉદાહરણ 12 તો એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આવું જ છે કે જો સમજવાનું હવે માત્ર તો કે y બરાબર અહીં ભાગાકારનો નિયમ છે અને ત્રણ પદ આપેલા છે 2x² + 3x + 4 છેદમાં x² + 5 હોય તો dy છેદમાં dx મેળવો. તો આપણે કાંઈ વાંધો નહીં, અહીંયા પણ ધારી લેવું u અને v તો કે u બરાબર તો કે અંશ લઈ લો 2x² + 3x + 4 અને v બરાબર તો કે છેદ x² + 5 લેતા તો તેથી બેયનું હવે du નું અને dv નું આપણે વિકલન લેવું તો du નું વિકલન તો કે du છેદમાં dx બરાબર તો અહીંયા 2 ના 2 કૌંસમાં ઘાત સહગુણકમાં લાવવાની એટલે 2 ઘાત છે એટલે એ 2 આવશે. પછી x ની 2 - 1 ઘાત એટલે હવે 1 વધે તો કે કૌંસમાં શું હોય 2x તો બાય 2 હતા તો 2 દુ 4x વત્તા બીજો પદ આપણું જે છે 3 ના 3 લેવાના x ની 1 ઘાત છે તો એ 1 લાવી 1 માંથી 1 0 થઈ જાય બધું એટલે 3 ના 3 જ રહેશે અહીંયા અને છેલ્લું પદ અચળ છે 4 એટલે અહીંયા 0 તો એનું કોઈ મૂલ્ય નથી 0 લખવાનું એટલે અહીંયા આપણને du છેદમાં dx એટલે કે v નું u નું વિકલન 4x + 3 મળે. જે આ વિકલન શોધવામાં છે વિદ્યાર્થી હવે આપણે v નું લઈ લેવી dv છેદમાં dx તો અહીંયા x² તો અહીંયા પહેલા આપણને જે ઘાત આપી એ લઈ લેવી 2 અને x ઉપર શું થાય તો 2 - 1 એટલે એની 1 ઘાત એટલે 2x અને +5 એટલે અચળ 0 એનું વિકલન તો 2x dv નું વિકલન થશે. તો હવે બેયના વિકલન વિદ્યાર્થી મિત્રો મળી જાય પછી આપણી મેથડ એક જ કે y બરાબર u છેદમાં v અને 3% કરી લખવાનું તેથી dy છેદમાં dx બરાબર છેદમાં v નો સ્ક્વેર અને પહેલા v લેવાનું અને એની સાથે u નું વિકલન લેવાનું du છેદમાં dx વચ્ચે નિશાન કયું આવે માઈનસ પછી u લેવાનું એની સાથે v નું વિકલન dv છેદમાં dx. બસ હવે એનું સાદું રૂપ આપણે આપવાનું તો v ની કિંમત મૂકવાની શું હોય તો કે પહેલા કૌંસમાં તો કે x² + 5 પછી du છેદમાં dx આપણે જે u નું વિકલન શોધ્યું તો કે બીજા કૌંસમાં 4x + 3 મૂકી દીધું માઈનસ ના માઈનસ હવે બીજા કૌંસમાં u બરાબર શું લીધું તો કે 2x² + 3x + 4 અને આપણે v નું વિકલન dv છેદમાં dx તો કે 2x અને છેદમાં v આપણો તો કે x² + 5 અને એનો હવે અહીંયા સાદું રૂપ આપણે આપી આ બેનો બે એને ગુણાકાર કરતો જાવ તો બધા પહેલા જે x² એનો 4x એટલે કરવાનો તો કે 4x ની 3 ઘાત થઈ જાય કારણ કે x વધ્યો એટલે 4x ની 3 ઘાત પછી આપણે લેવાનું આ 5 ને 4x એટલે ગુણવાનું તો 5 ચોક 20x પ્લસ હવે 3 ને લેવાના
તો 3x² અને પછી 3 ને 5 આવી લેવાના તો 15 તો પ્લસ 15. હવે માઈનસ ના માઈનસ. હવે બીજો કૌંસ જે આપણને આપેલો હોય એ બે કૌંસ 3 એ 3 જે કિંમતો આપણને આપેલી છે એનો ગુણાકાર આપણે 2x સાથે કરવાનો. તો બધા પહેલા 2x² અને 2x તો એનો શું થાય તો કે 4x ની 3 ઘાત પછી 3x 2x 6x² પછી 8x અને છેદમાં t. હવે અહીંયા કૌંસ ઉલટો કરી નાખવાનો બધે પછી પ્લસ માઈનસ કરી લેવાનું. તો જો અહીંયા નીચેથી બીજા સ્ટેપની અંદર વિદ્યાર્થી મિત્રો જુઓ તો +4x ની 3 ઘાત અને -4x ની 3 ઘાત ની પહેલા તો ઉડી જાય છે તો કે આ પછી તો કે વધ્યું શું તો કે 3x² અને -6x². તો અહીંયા -3x² વધે એ બાદ કરીએ છે તો કે આ +12x તો કે આ અને +15 પ્લસ માઈનસ કરી લો છેદમાં એનું 20 સ્ટેપ જ આપણું છેદમાં કોઈ ફેરફાર થશે નહીં એટલે લગીને આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 12 લગીના જેટલા પણ દાખલા C D E F થાય એ આપણે હવે કરી લેવાના રહેશે. હવે આપણા અભ્યાસક્રમમાં 13મું અને 14મું ઉદાહરણ નથી, 15મું ઉદાહરણમાં પણ એ જ રીતે છે, ત્યાંથી આપણે આગળ કરવાનો પ્રયત્ન